પારડીના આસમા ગામે સીતાપુરી તળાવ ખોદવાનો મુદ્દો છેલ્લા કેટલા દિવસથી ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ત્યારે હાલે તો ગ્રામજનોએ તળાવ ખોદવાની કામગીરીને અટકાવી છે. ત્યારે હવે આ મામલે કેટલાક રાજકીય નેતાઓએ આસમા ગામના 3 યુવકોના વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેને લઈને રવિવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પારડી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ અધિકારીઓએ ગામમાં ચાલી રહેલી તળાવની કામગીરીના અંગે વાસ્તવિકતા રજૂ કરી હતી. ગ્રામજનોએ મંજૂરી વગર તળાવનું ખોદકામ થતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં પ્રેમ એન્ટરપ્રાઇઝના સંચાલક, જેઓ પોતે એક રાજકીય નેતા છે, તેમની સંડોવણી આ તળાવ ખોદવાની કામગીરીમાં સામેલ હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે. ગ્રામજનો તળાવ ખોદવા મુદ્દે વિફરતા હાલ આ કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. આ બાબતે ગ્રામજનોનું કહેવું છે કે જો તળાવ ખોદવું જ હોય તો પહેલા એની હાજરી કરી પંચાયતમાં પૈસા જમા કરાવી આગળની કામગીરી કરવી, એવું જણાવ્યું હતું. આ આવનાર દિવસોમાં પારડી આસમા ગામે તળાવના મુદ્દે વિવાદ વકરવાની પૂરેપૂરી સંભાવના છે. શીતલ પટેલ, ન્યૂઝ હોર્સ, વાપી. પારડી તાલુકાનો આસમા ગામ, એનું જે તળાવ છે એ અમારા ગામની અંદર 2 તળાવ આવેલા છે, સીતારૂપી તળાવ અને દેડકતું તળાવ. તેમાં જે સીતારૂપી તળાવ છે એ ખાનગી પ્રેમ એજન્સીને આ લોકોએ ખોદકામ માટે હરાજીમાં આપી દીધેલ છે. હવે જે સમયે આ તળાવને હરાજીમાં આપણે 2023ની અંદર ઠરાવ કરવામાં આવેલો અને તે સમયે બહુમતી પણ મેળવેલી નથી અને ગામ લોકોને આ બાબતમાં મોટો વિરોધ છે કે તળાવનું ખોદકામ જો કોઈ આડેધમ ગમે તે પ્રવૃત્તિથી થઈ જાય તો આ તળાવની અંદર બાળકોને કે બીજા વ્યક્તિઓને કોઈ સાચવવું, ભવિષ્યમાં કોઈ મોટી હાનિ પહોંચે એ માટે ગામ લોકોનો એવો અભિગમ છે કે યોગ્ય માર્ગદર્શન હેઠળ નીતિ નિયમ પ્રમાણે તળાવ ખોદાવવું જોઈએ. આડેધમ ખોદાવવું નહીં જોઈએ અને એક સરખું તળાવ ખોદાય એ માટે બધાનો અભિગમ છે. તળાવ ખોદવા માટે કોઈનો વિરોધ નથી, બધા જ સંમત છે, પણ યોગ્ય રીતે કાર્યવાહી થાય, નવો ઠરાવ થાય, ગામ લોકો જે નીતિ નિયમ નક્કી કરે તે પ્રમાણે તળાવ ખોદાય તો બધા સંમત છે. જયેશભાઈ છે, હું આસમા પારડીનો રહેવાસી છું. જોરમાં અમારા ગામમાં છે ને જે તળાવનું જે ખોદકામ બાબતે જે મશીનો મૂક્યા એના માટે અમારો વિરોધ છે, કારણ કે ગામમાં કોઈને ખબર જ નથી કે આ તળાવ હરાજી થયેલું છે કે શું છે. એના માટે અમે ભેગા થયા આવ્યું એટલે આ ખોદવા માટે. તો તેના માટે અમે ભેગા થયા અને એમને પૂછ્યું કે તમે શાના માટે આવ્યા, તમે તળાવ ખોદો? તો ગામમાં તો કોઈ જાહેરાત કરી જ નથી કે તળાવ ખોદવાના છે. એના માટે અમે વિરોધ કરીને ડીડીઓ સાહેબને, તાલુકામાં, જિલ્લામાં, કલેક્ટરને બધાને ખાણ કરીને બધાને જ અમે એપ્લિકેશન આપેલી છે. એનો નિર્ણય અમને મળ્યો જ નથી અને અમારા 3 ભાઈઓ છે એમના જ નામ આપ્યા ને આખા ગામનો વિરોધ છે. તો બધાને જ જવાબ લેવા જોઈએ ને. પોલીસ સ્ટેશનમાં શા માટે બોલાય છે? પોલીસ સ્ટેશન બોલાવવાનો વાંધો નથી, પણ બધાને જવાબ લેવા જોઈએ, કારણ કે આ 3 જ જણાએ થોડો વિરોધ કર્યો. આખા ગામના જ છે. અહીંયા 100-200 જણાની સાઈન પણ છે અને આજે પણ 100-200 જણા ભેગા થયેલા જ છે. મારું નામ સંકેત પટેલ છે, હું આસમા ગામથી બોલું. આજે તળાવનો જે મુદ્દો ચાલે છે એ માટે જે આ લોકોએ કમ્પ્લેન કરી, પુરીતભાઈ કે એમની વાઈફે જે કરી, હવે એ કમ્પ્લેન કરી બરાબર છે. એ લોકો આટલા દિવસથી આ પ્રોબ્લેમ ચાલે છે, કોઈ જોવા નથી આવ્યું આસમા ગામમાં કે શું થાય છે. અને તમે જે ઠરાવ જે કરેલો છે એ કોની મંજૂરીથી કરેલો છે? ગામને ખબર તો પડવું છે કે તમે ઠરાવ કર્યો છે. ગામ લોકોને કોઈને ખબર જ નથી, બરાબર. તમે જે અરજી કરી એ અરજી કરી બરાબર છે, તમે એકવાર અમને મળવા આવ્યા? ગામ લોકોને કોઈને મળવા તો આવ્યું જ નથી. તમે પુનિતભાઈ કે જે લોકોએ અરજી કરીએ એકવાર તમે મળો એટલે પછી અરજી કરો ને. અને તમે પોલીસ સ્ટેશનમાં આજે તમે હાજર પણ નથી રહ્યા. અરજી કરી બરાબર છે, અમે તો આવી ગયા, પણ તમારે આવવું તો હતું ને જોડે, એ કોઈ આવ્યું જ નથી, બરાબર. હું શંકરભાઈ મનુભાઈ આસમાથી બોલું છું. અમારા આસમા ગામે જ્યારે બી તળાવ માટે પ્રેમ એન્ટરપ્રાઇઝે જે પાણીનો નિકાલ કર્યો છે, ગામ લોકોને કોઈને ખબર નથી અને અત્યારે પાણીની સમસ્યા છે મોટી. લોકો ખેતીના પાક માટે વલખી રહ્યા છે
છતાં બી પાણી મળતું નથી. એ બાબત પર અમારા આખા ગામનો વિરોધ છે. મારું નામ રેખા છે. અમારું ગામ આસમા. અમારા આસમા ગામમાં તળાવનો પ્રોબ્લેમ પુનિતભાઈએ પાણીનો નિકાલ કરી નાખ્યો. અમને કોઈ પાણીની પૂછ્યું નહીં ગામ લોકોને, છતાં બી ખેતી અમારી કોઈ થઈ નહીં. ખેતીમાં અમારું નુકસાન છે. ને હમણાં પુનિતભાઈએ પોલીસ સ્ટેશનમાં 3 છોકરા નામે અરજી આપી. તો 3 છોકરા નામે કેમ અરજી આપી? અમારા ગામના આખા ગામને પેલું આપો. અમે ગામ હાજર છે, આખું ગામ વિરોધ છે. અમારે બધી અરજી પહોંચી ગઈ છે, છતાં બી અમારું કોઈ જવાબ મળતો નથી. એમ તો મિત્તલબેન હોય પુનિતભાઈના મિસિસ, તો મિત્તલબેન અમને કોઈ વાર ગામમાં આવીને મળ્યા નથી. એમ તો પંચાયતમાં આવીને એકવાર મળવું જોઈએ ને. ભાજપના કાર્યકર્તા છે એ લોકો, છતાં બી અમે બી ભાજપના છે, વર્ષોથી ભાજપવાળા છે. એમ તો ભાજપવાળા કોઈ બી અમને મળતા નથી. તો આનું કારણ શું છે? એમ અમને આ પોલીસ સ્ટેશન આજે અમે હાજર છે. એમ ને ત્યાં અમે વાતચીત કરીએ છીએ. અમારા છોકરા માટે તમે અરજી કરે, અમારા ગામ તરફ કરો, તમે બધાને કરો. એમ આખું ગામ અમે હાજર છે. એમ કોઈ ચોરી નથી અમને, અમે કોઈ ચોરીનું કામ કર્યું નથી. એમ અમારા ગામ માટે અમારા છોકરા અમારા બોલે છે. એમ બરાબર.